જય ખુખારમાં મેલડી મેલડી મને પ્રમાણ આપવાનું જરૂર નથી તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તમે ના આવશો પણ આ જીભ જેની ચોખ્ખી છે ને, આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરાને આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને, એનું મુખ્ય કારણ શું છે? સોલંકી પેઢીમાં આ માંસ મટન નહીં ખાધું. વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી. આ એનું સજ છે. આ તમારા ઘેર તમારા બાપ દાદાએ સજ, તમારું ખાતું સજ, પણ એનામ છે ને બેલેન્સ ઘટી ગયું. જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઇનસમાં હેરતું હોય તો બેંક વાળા લોન આલે અને લોન લેવા જો શું કે પહેલા આગળનું ભરો પછી મળે. શિબિર ખરાબ થઈ જાય એવું કે ને, તો નહીં કહેતા દેવનું ખાતું તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે. એ ખાતામાં માઇનસ હેડે છે ને એટલે કોઈને દેખાતું નહીં કે અમારી માતા હોભરે છે કે નહીં. પણ એ ખાતામાં છે ને પૈસા નહીં, થોડું પૂન નાખો. ગાયના રોટલી ખવડાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવો, તમારી માતાના નોમથી, તમારા નોમથી નહીં. તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે કે જે મેં આટલું દાન કર્યું, નવેનું કર્યું હોય એમ. ગુપ્ત દાન એ તે તમારી કુળદેવીના નામથી કે માં અત્યાર સુધી અમારા વડવાએ ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય, માં જે તે પાપ કર્યા હોય, માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે, અમારી કોઈ ભૂલના કારણે અમે તકલીફ દુઃખ વેચતા હોય ને, તો માં લે આજ તારા નામથી આ દિવાળી આવી છે, નવું વર્ષ આવ્યું છે ને માં, તો હું ગાયોને પૂરા નાખું છું. માં આ ભગવાન એવી પ્રાર્થના કરી કે આ હે નાથ હે રામ, આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો. તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતામાં સત આવશે. કેવું સત આવશે? આજ જો સત છે મારામાં તો હું કરી શકું છું. એનું કારણ શું? સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ સત આલે છે. વાપરો એટલું વધે એવું કેમ? તો તમારે શું કરાય? ઘેર કુળદેવીના નામથી ગાયને રોટલી ખવડાવો, રોટલા ખવડાવો, પૂરા ખવડાવો. કરાવવું હોય તો ઘેર તમારી કુળદેવીની પ્રાર્થના કરજો. એની રજા વગર હું નહીં કરી શકું. 1 2 4 કરી શકીશ, પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે. એટલે તમને એવું લાગશે કે સારું પહેલા કોમ થતું હતું. હો, પહેલા 5 રવિવાર ભર્યા ને બોલો મારું કોમ તો ઝાટકે થવા મળ્યું, અને હવે સારું કોમ નહીં થતું. ખુખાર મેરડી પાવર ઓછો થઈ જાય. એટલે પાવર નહીં ઓછો થયો, તારામ ઉતરી ગયો પાવર. મારો પાવર ચારે ના ઘટે, એવો ને એવો જ છે. ઘટે આ શું ખોટું? હવે તો જો ટોકણી પડે ને અવાજ આવે. હા હમણાં તો કાબરોની જેમ મારો વાલ એવો છે. આ બધું આયોજન તમારા માટે જ થાય છે. નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં. આડે તો કોઈ ધૂણતા જોયો નહીં. આજથી 2 વર્ષ પહેલા જોયો છે. હવે તો ચોય જાય નહીં, ચોય ધૂણે નહીં, કશું નહીં. અત્યારે નહીં ધૂણતો. જો ઉમાતા જો આ ધૂણસ લે લો, બોલો. તમે કહેતા હેરતા વાત કરું. બોલો આવી હું મેલડી છું. ના કે ભુવાજીને હાથ નહીં હેલતો હારી માતા જતી રે. અહીં આય ખબર પાડું. પણ ધૂણવાની જરૂર નહીં. ધૂણવા વાળા ઘણા છે. ધૂણવાની જરૂર નહીં. ભક્તિ કરો, ભક્તિ. ધૂણવામાં ઇન્ટરેસ્ટ ના રાખશો કે હું ધૂણું અને 5 માણસ મને પગે લાગે, મારી વાહ કરે, મને ફૂલડાથી સ્વાગત કરે, આવી આશા ના રાખતા. ભક્તિ કરો, ભક્તિ. તમે જે તે ઈચ્છાઓ કરીએ છે ને પહેલા એ ભક્તિ કરજો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે. કે અમુક નહીં ભાવિકો મારે પૂછવાનું હતું બીજું, સારું એ વાત જ જતી રહી. અહીં જ પૂછી શકો, અહીં જ બોલી શકો જે હું ઈચ્છું છું. આ એ સ્ટેજ છે. અનુભવ કરજો, કરવો હોય તો. નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતાં બહુ હાઈ વોલ્ટેજ છે. તો બધા વિચાર કરતા કે માડી તું આટલી બધી પાવર વાળી છત વાળી છે તો આ લાઇટોની જરૂર પડે? ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું? આવે ને અમુક અલગ માણસ અલગ પ્રકારના આવે. માતાજીને માઇકની જરૂર છે, વગર લાઇટે છે માઇક ના થાય. વગર લાઇટે, વગર જનરેટરે લાઇટો ના થાય. હું કહું છું કે હા થાય, મસ મારામ સત. પણ એવી
પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું હેડ હું તને પ્રમાણ આલી દઉં. મારે કોઈ પ્રમાણ આલવાની જરૂર નહીં. પણ કદાચ એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઇટો વગર વાયરે થઈ જાય કે નહીં, તો માતા એવું કહું છું કદાચ દવાખાને પડ્યો હોય ને ઓપરેશન પેટનું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઇટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો કદાચ પાવર ના પૂરી આલું મેલડીને, એ મારો સદુપયોગ કહેવાય. શું કહેવાય એનો? શું કર્યું કહેવાય? માતાજી પેટ્રોલ ના પૂરી આલે બાઇકમાં. પેલા બાપા સીતારામનું વાપર્યું હતું ને તમે આવું કે બાપા સીતારામ કે ગાડીમાં પેટ્રોલ નતા પૂરતા હેડતી હતી કે માતાજી પેટ્રોલ વગર ના હેડારીએ કે માતાજી ઉડીને ના આવીએ કે અમુક આવું કે. એટલે મનુષ્યના ખોડીએ ધૂણું છું. એક સીમા રેખામાં મારે પરચા મારા સત હોય. કોઈક એમ કે ઉડીને બતાવો, કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર. મારે કોઈને બતાવવાની જરૂર આ શું ખોટું? કંકુ કાઢીને બતાવવાની જરૂર કોને પડે? જેનો હોમેવાળાનો આંખમાં દૂર નાખવી છે, કંઈક છેતરપિંડી કરવી છે, એના બતાવવું પડે. જો હું સાક્ષાત મેલડી છું, જો કંકુ નેકરસ મારા. હું તો એવું કહું છું હું સાક્ષાત નહીં હો ભાઈ, મનના મોનતા. હું તો ના પાડું છું તોય બધા આવે છે. નહીં આવતા? હું તો કહું મેં કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે ત્યાં જ કર્યું આ કોમ. આ શું ખોટું? કોમ હું કરું તો જસ તમારી માતા ના આલું છું કે આ તારી કુળદેવી કરી આલ્યું, હું એ માતા છું. આ શું ખોટું? મારી વાતો ભાષા સમજ પડે બધાને. જેમ કે હું તો જો દસક્રોઈ તાલુકાના બારેજા ગામની માતા છું, અમદાવાદ જિલ્લાની. એટલે અહીંની ભાષા થોડી અલગ પડે. પોણી 12 ગવે બોલી બદલાય એવું કે ને. એટલે અમુક કાઠિયાવાડવાળા આવે, સુરતવાળા આવે, પાવાગઢવાળા આવે, આમ ડાંગ જિલ્લાના આવે, આમ બનાસકાંઠા સાબરકાંઠાના આવે. બધાની અલગ અલગ ભાષા. રાજસ્થાનવાળા આવે, પુણેવાળા આવે જો બેઠા. તોય મારી ભાષા એવી છે ખબર પડી જાય નાના છોકરાને. બરોબર ને? હવે પ્રવચન તો નહોતું કરવું પણ તમે મને બોલાડી દીધું. લો નકાના આજે જેટલી મોનતાઓ લાઈનમાં છે, આખી રાત નહીં 4 દાડા સલિંગ ગાદી ચાલુ રાખું ને તોય પતા નહીં એમ છે. પણ હવે શું કરીએ કહો? અમુક તો બધું જતું કરવું પડે છે પટેલ. એટલે આ બધા જો તમે આવો છો ને તો સાથ સહકાર આલો. અહીં દાન નહીં કરો ચાલશે, પૈસા નહીં મેલો ચાલશે, ચૂંદડી નહીં લાવો ચાલશે, શ્રીફળ નહીં લાવો ચાલશે, પણ મારા સેવકોને થોડો સાથ સહકાર આલો. કઈ રીતે? એમ કે ગાડી અહીં પાર્કિંગ કરો તો કે હા ભાઈ. એ એમને એમ નહીં કહેતા હોય. તમને કેમ કહેતા હશે? વ્યવસ્થા જોઈ આવો ખાલી. પાર્કિંગ કોઈ વ્યક્તિ આંટો મારી આવો આજુબાજુ, બધા પાર્કિંગ ફૂલ, ચારેય બાજુ બ્લોક બધું. તો તમે જ્યાં ત્યાં મૂકી દો, સોસાયટીવાળા હેરાન થાય, આજુબાજુ ગામવાળા હેરાન થાય. તો પછી રોજનું રહ્યું ને તો પછી કંટારા કોકે તે ખારા આ તો રોજ ધતિંગ મળ્યા હમણે તમારી લીધે મારે ભરવું પડે. આ શું ખોટું થાય કે નહીં? બધા થોડી મન મારવા વાળા હોય, પણ ગામના તો સાથ સહકાર આલે છે એટલે સારું છે. પણ તમારે થોડું સમજવાનું. સેવક એમ કે અહીં મૂકો તો મૂકી દેવાનું. અમુક તો દાદાગીરી કરે, ના હું અંદર જ લઈને જઈશ. તો એવાને મારી કૃપા ફળે. તમને એવું કે કોઈ નહીં જોતું. મારા મેલેડીના લાખો કાન છે. કેટલા? તમે લાખો બેઠા ને તો લાખો કાન છે. લાખો કાનથી વાપરું છું. અહીં આવીને ખાલી ઘૂસ મારો ને, ઘૂસ વચ્ચે લાઈન થઈ હોય ને દર્શન આવ્યો કમ્પ્લીટ અને ઘૂસ મારીને બેના આગળ વટી જાવ ને, હું જોઈ લો હા બેના વટ્યો, તું તાર જા ફરી આવજે. ભલે ને આમ કહું કે આશીર્વાદ તોય ના પડે. ચમ આ બધા નીતિ નિયમ હોય એ પાળવવા. સેવકો તમારા માટે છે ને, તમારી સેવા માટે છે ને, તો એમનું માનવું પડે ને. અમુક તો સેવકોને ગારો બોલે છે તોય બાપડા ખાય. શું કરે? મજબૂરી મેં ના પાડેલું છું કે ના, ભાવિક ભક્તો આવે ને એમનું સન્માન કરવું, આદર કરવું દરેકનું. કોઈને ખોટું ના લાગે, કોઈ નેહાકો ના લાગે. પણ અમુક ભાવિક ભક્તોને સમજવાની જરૂર છે. સહકાર આલો ખાલી. નકર આનાથી મોટી જગ્યા તો હવે ચો દૂરબીન લઈને હોતી જ કહો. આમ જોવા જો પટેલ બારે જામ ચોય જગ્યા નહીં. ચો હોતું
વરસાદમાં કે માતાજી હોલમાં રાખો ને હવે ચયો હોલ એવો અમદાવાદ જિલ્લાનો છે કે આટલા આવી રહે કહો મને હેડો તમે કંઈક કહો માતાજી હવે મંદિર લઈ લો ને તો મંદિર નહીં મેં મંદિર જો કર્યું હોત ને તો 5 વર્ષથી ધૂણું છું અત્યારે હોનાના મુંગટ વાળું મંદિર હોત ઘુમ્મટ વાળું જેવું હોનાના ઘુમ્મટ વાળું મંદિર હોત નહીં મારે એવા તમારા જેવાને આશા લઈને આવેલા ને મારા ત્યાં તમારે જે દુઃખનો છે ને જે વેદના લઈને આવ્યો છો ને એનો મારો દુરુપયોગ કરી અને તમારી જોડે દોણ બધું ભેગું કરી અને મારા હોનાના મંદિર નહીં બનાવવા જો કદાચ એક ઘુમ્મટ ઉપર કદાચ હોનું ચડાવીશ ને આવા રૂપિયાથી તો હોના પર કડિયુગ બેહી જશે